जन्म दिवस है राम भक्त हनुमान का, बजरंग बली भगवान का, मिलकर करो सब उनका गुणगान, हनुमान जी देंगे बल बुद्धि और विद्या का दान। नमस्कार, स्पार्क टुडे ન્યૂઝમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। ભગવાન શિવના 11મા રુદ્ર એટલે કે હનુમાનજીની આવતીકાલે હનુમાન જયંતિ છે। સંસ્કારી નગરી વડોદરામાં તમામ જે ઉત્સવો હોય છે ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવતા હોય છે, ત્યારે હનુમાન જયંતિ હોય ત્યારે પણ ખાસ કાર્યક્રમો રાખવામાં આવે છે, જેમાં વાત કરવામાં આવે શનિદેવ ફાઉન્ડેશનની તો દર વર્ષે ખાસ આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે તમામ લોકો, જે પ્રમુખ તમામ લોકો અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે। રવિભાઈ અગ્રવાલ, વિજય શર્મા, જય કાપડિયા અને ભાવિન સોની તમામ લોકો તેમના દ્વારા ખાસ જે આયોજન કરવામાં આવ્યું છે આપણે એમના સાથે જ વાત કરીએ કે કયા પ્રકારનું ખાસ જે આયોજન છે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। રવિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે દર વર્ષે ખાસ તમારા દ્વારા જે આયોજન કરવામાં આવે છે હનુમાન જયંતિને લઈને, આ વર્ષે કેવું આયોજન છે? બિલકુલ, સૌપ્રથમ તો સ્પાર્ક ટુડે ન્યૂઝની આખી જે ટીમ છે, સ્પાર્ક ટુડે ન્યૂઝ છે, તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમને જે અમને એક પ્લેટફોર્મ આપ્યું છે કે લોકો સુધી અમે તમારા થકી માહિતી પહોંચાડી શકીએ। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા સતત ત્રીજા વર્ષે આ હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી કી સવારીનું આયોજન ગોત્રી વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેમાં 23 એપ્રિલ એટલે કે આવતીકાલે સાંજે 4 વાગે ભય ભંજનદેવ હનુમાનજી મંદિર યોગીનગર ખાતે આવેલું છે, ત્યાંથી આ હનુમાનજી કી સવારીનો આરંભ થશે, ત્યાં પ્રસ્થાન થશે અને ત્યાર પછી આખો જે રૂટ છે તે રૂટ પર ફરીને મહીનગર વિસ્તારમાં આવેલું સોસાયટીમાં આવેલું જે હનુમાનજીનું મંદિર છે ત્યાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે ત્રીજા વર્ષમાં અમે આ યાત્રામાં પ્રવેશી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં અમને ખૂબ સારું જે લોકોનું પ્રેમભાવ મળ્યો છે, ભગવાન રામના, શ્રીરામ ભક્ત હનુમાનના અમને આશીર્વાદ મળ્યા છે અને તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ હનુમાનજી કી સવારીમાં જોડાતા હોય છે। યાત્રાનું જો વિશેષ મહત્ત્વની વાત કરવામાં આવે તો અમારું એક શનિદેવ ફાઉન્ડેશન એક નાનકડું ગ્રુપ છે, તે યાત્રા કાઢવા માટે સક્ષમ નથી। આ યાત્રા જે શોભાયાત્રા કાઢી રહ્યા છે, સવારી કાઢી રહ્યા છે, એ શનિદેવ ફાઉન્ડેશન નથી કાઢી રહ્યું। આ શોભાયાત્રા ગોત્રી વાસના ભાયલી વિસ્તારના તમામ યુવક મંડળો, તમામ નાગરિકો કાઢી રહ્યા છે, ગોત્રીના તમામ ભાઈઓ બહેનો કાઢી રહી છે, જેના કારણે આ યાત્રામાં મોટીમાં મોટી સંખ્યામાં લોકો હર હંમેશ જોડાતા હોય છે। ત્રીજા વર્ષે પણ જોડાશે એવી એમની આશા છે અને આજે અમે એ જ અપીલ કરવા માટે, આમંત્રણ પાઠવવા માટે વડોદરાના નાગરિકોને આવ્યા છે। માત્ર ગોત્રી વિસ્તારના જ નહીં પરંતુ આખા વડોદરા શહેરમાંથી લોકો યાત્રામાં જોડાય, હનુમાનજી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે, એક જે હનુમાન જન્મોત્સવ છે તેને તમામ સાથે મળીને ઉજવીએ તે માટે અમે આમંત્રણ પાઠવવા માટે આવ્યા છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે પોલીસ તંત્રનો અને મીડિયાનો અમને ખૂબ સારો સાથ સરકાર આ હનુમાનજી કી સવારીમાં મળતો આવ્યો છે। ભયભંજનદેવ હનુમાનજી મંદિરના જે સંસ્થાપકો છે, ઘનશ્યામ સ્વામી મહારાજ, જયેશભાઈ, તેમનો ખૂબ સારું અમને સમર્થન મળે છે। વિસ્તારના અલગ અલગ મંડળોનું સમર્થન મળે છે કે જેમના દ્વારા યાત્રામાં સ્વાગત કરવામાં આવતું હોય છે। યાત્રાની જે વિશેષતા છે તે એવી છે કે તેમાં અમે જે લાઉડ સ્પીકર છે, સાથે જ હનુમાનજીની વેશભૂષા રામ પરિવાર હોય છે, સાથે જ હનુમાનજીની મૂર્તિ હશે, જે કષ્ટભંજનદેવ હનુમાનજી ખાતે જે મૂર્તિ જ્યાં સ્થાપના કરવામાં આવી છે, મોટી મૂર્તિ, એ જ ટાઈપની મૂર્તિ અહીંયા અમે તૈયાર કરી છે, જે યાત્રામાં અમે લોકોની વચ્ચે ભગવાન હનુમાન પોતે નીકળશે અને લોકોને દર્શન આપશે। ઇસ્કોન મંદિર પ્રશાસનનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, નિત્યાનંદ પ્રભુજીનો, કે તેમના તરફથી પ્રસાદ વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તેઓ પ્રસાદ અમને આપવાના છે કે જે અમે હજારો ભક્તોને આપવાના છે। ગત વર્ષની જ વાત કરવામાં આવે તો અંદાજિત 10,000 જેટલા જે ભક્તો છે તેઓ આ હનુમાનજી કી સવારીમાં જોડાયા હતા અને આ વખતે પણ અમને આશા છે કે વધુ લોકો જોડાશે અને ખૂબ સારી રીતે સંપન્ન થશે યાત્રા, કોઈ પણ અડચણરૂપ નહીં થાય, કોઈ પણ મુશ્કેલી નહીં થાય અને પોલીસ પ્રશાસનનો પણ આ વખતે પણ અમને સારો એવો સહયોગ મળે તેવી અમે એક આશા પણ વ્યક્ત કરીએ છીએ। જી, ખાસ કરીને તમારા દ્વારા તમામ જે જાણકારી આપવામાં આવે ને, આપણે જ્યારે પણ બોલીએ ને તો એવું બોલતા હોય છે કે રામ ભક્ત હનુમાન, તો આ વખતે તો રામજી પણ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે, તો ખાસ કરીને શું વિશેષતા છે આ શોભાયાત્રાની? આ ત્રીજું વર્ષ છે। બિલકુલ, રામ ભગવાનનું જે મંદિર અયોધ્યા ખાતે બન્યું છે એ ન માત્ર ગોત્રી વિસ્તાર પરંતુ આખું દેશ, આખા વિશ્વ માટે ગર્વની બાબત છે। દરેક હિન્દુ ધર્મ માટે ગર્વની બાબત છે, સનાતન ધર્મ માટે ગર્વની બાબત છે, કારણ કે 500 વર્ષ બાદ આપણા દેશમાં જ્યાં અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો
તે જ સ્થળે ભગવાનનું ભવ્યથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને તેમાં સી ફાળો અત્યારની આપણી જે સરકાર છે એમને જાય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીને જાય છે. અમે આજે શોભાયાત્રા કાઢી રહ્યા છે ભગવાન હનુમાનની, હનુમાનજી કી સવારી. તેમાં જે બેકડ્રોપ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ અમે રાખવાના છે, જે રથ છે એનું જે બેકડ્રોપ હશે એની થીમ અમે રામ મંદિર અને રામ પરિવારની રાખી છે. એટલે જ્યાં બેકડ્રોપમાં રામ મંદિર દોરેલું હશે એમાં રામ પરિવાર હશે. એટલે એ ઝલક પણ અમે અમારી યાત્રામાં સામેલ કરી છે. સાથે જ ઉદ્દેશ્ય એટલો જ છે કે ગોત્રી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે, લોકો યાત્રામાં જોડાય, એક દિવસ હનુમાનજીની ભક્તિમાં તમામ લોકો લીન થઈ જાય, આખો જે વિસ્તાર છે તે હનુમાનજીની ભક્તિમય બની જાય અને લોકો શ્રીરામ અને શ્રીરામ ભક્ત હનુમાનના ગુણગાન એ દિવસે ગાય. એ જ અમારો ઉદ્દેશ્ય છે. જી જી, આપ શું કહેશો શોભાયાત્રાને લઈને? શોભાયાત્રાને લઈને અમારી અલગ અલગ પ્રકૃતિઓ કરેલી છે. જેમ કે અમે રામ પરિવારને આમંત્રિત કરેલો છે. અમારી સાથે મહિલા મંડળ ભજન મંડળી જોડાયેલી છે અને ડીજે પણ અમે રાખેલું છે. અમારી આખી રૂટ યાત્રા જે ખરી અમારી ગોત્રીભાઈ બંજર મંદિરથી લઈ અને કોલાબેરા સુધી ફરીને મહીનગર સુધી અમારી યાત્રા છે. ત્યાં સુધી અમે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાએ જેમ કે ગોકુલનગર છે, ગાયત્રીનગર છે, અયોધ્યાનગર છે, આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ અમારે યાત્રાને ત્યાં આગળ સ્વાગત કરવામાં આવે છે. જેમ કે કોલ્ડ ડ્રિંકથી, છાશથી, એવી રીતના દર વર્ષે કંઈક ને કંઈક ગોત્રી વિસ્તારના દરેક સોસાયટી મેમ્બર્સ હોય કે ત્યાંના યુવક મંડળો હોય એ લોકો તરફથી ખૂબ સાથ સહકાર આપે છે અને એ બદલ એમનો આભાર. જી, આપ શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ છે? આ વર્ષે તૈયારીના ભાગરૂપે જે વિશેષ આકર્ષણ છે એ ડીજે ભટ્ટ ઉત્કર્ષભાઈ કરાયું છે, જે કાલુપુરાના ગણપતિની અંદર હજારો યુવાનોને એમના જે ઓપરેટિંગ છે તેના ગણપતિની અંદર નચાવે છે. સાથે સાથે વિસ્તારના બાળકો દ્વારા વેશભૂષા કરવામાં આવી છે કે સનાતન ધર્મ પ્રત્યે એમની રુચિ વધે એ માટે બાળકોને જય શનિદેવ ફાઉન્ડેશન તરફથી વેશભૂષા કરાવવામાં આવી છે, જે પ્રભુ શ્રી રામને વિવિધ સ્વરૂપમાં વેશભૂષા કરીને વિસ્તારમાં શોભાયાત્રા ફરશે. વિસ્તારના ગણેશ મંડળો આ વખતે વધારે પડતા ઉત્સાહમાં છે. વિવિધ ગણેશ મંડળો તરફથી ઠેર ઠેર જગ્યાએ સ્વાગત રાખવામાં આવ્યા છે તથા સોસાયટીના મેમ્બરો દ્વારા પણ સ્વાગત રાખવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તાર આજની તારીખમાં ગોત્રી વિસ્તારની અંદર હનુમાનમય બની ગયું છે. સાથે સાથે વિસ્તારની અંદર 3 અલગ અલગ જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરેલું છે, જેમ કે ગાયત્રીનગર યુવક મંડળ દ્વારા યોગીનગર અને સાથે મહીનગર યુવક મંડળ દ્વારા ભંડારાનું પણ આયોજન કરેલું છે. જી, એટલે તમામ પ્રકારનું જે આયોજન છે તે તો કરી દેવામાં આવ્યું છે, તમામ જે વ્યવસ્થાઓ છે તે પણ કરી દેવામાં આવી છે. હનુમાન જયંતિ હોય અને સંસ્કારી નગરી વડોદરાની વાત થતી હોય તો તૈયારીઓમાં તો ક્યારેય પાછું ના જ પડાય અને ખાસ જે તૈયારીઓ હોય છે તે કરી દેવામાં આવી છે. તેવી જ રીતે દર વર્ષે આ ખાસ આયોજન થાય છે. વડોદરા શહેરની તમામ જનતા પણ એમાં જોડાય છે અને ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે કયા પ્રકારનું ખાસ આયોજન છે ને એમાં કોણ કોણ જોડાવાનું છે? આમંત્રિત મહેમાનો પણ છે. ખાસ જયભાઈ કોણ આવવાનું છે? ખાસ કોણ જોડાવાનું છે? મનીષાબેન વકીલ આવવાના છે, આપણા રંજનબેન ભટ્ટ આવવાના છે, કેયુર રોકડી આવવાના છે, પિંકીબેન આવવાના છે અને એ બધાને આમંત્રિત કરેલા છે અને બધા આવવાના છે. જી, ખાસ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને તમારા દ્વારા જે આગળ પણ મને જણાવવામાં આવ્યું કે જે પણ શોભાયાત્રા દરમિયાન જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હોય ત્યારબાદ સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્વચ્છતાને લઈને જે પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત જે આ શોભાયાત્રા નીકળવાની છે તેમાં પણ કંઈ પણ જે સ્વચ્છતા છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, તો એના વિશે શું કહેશો? અમારી શોભાયાત્રા નીકળશે અને શોભાયાત્રા પછી જે બી કચરો ને જે બી બધું પડેલું હશે એના માટે સફાઈ કર્મચારીઓ અમે લોકોએ પાછળ રાખેલા છે અને જે રૂટ છે એ રૂટની અંદર સફાઈ કામકાજ થઈ જશે અને જે રીતે વડોદરા સંસ્કારી નગરી છે એને સ્વચ્છ રાખવાનો જે સંદેશ છે એ અમે પૂરો પાડીશું. બધું જી, રૂટની વાત કરી તો શોભાયાત્રા ક્યારથી પ્રારંભ થશે અને કયો રૂટ છે? અમે છેલ્લા 2 વર્ષથી કરીએ છીએ અને આજે અમારું 3જું વર્ષ છે. 3જા વર્ષની અંદર ભયભંજન હનુમાનજી મહારાજ છે, ભયભંજન હનુમાનજી મહારાજ છે, ત્યાંથી નીકળી અંબિકાનગર આવશે, અંબિકાનગરથી ચંદ્રમૌલીશ્વર, ચંદ્રમૌલીશ્વરથી
શનિદેવ મંદિર જશે, ત્યાંથી રૂટ બીજો આગળ જશે અમારો પાણીની ટાંકી ગોત્રી, ત્યાંથી ઓસિયા મોલ જશે, ઓસિયા મોલથી કોલેબ્રા અને કોલેબ્રાથી કલાનગરી જે ગ્રાઉન્ડ અમે ત્યાંથી લઈને અમે સનએન સ્કૂલની સામે શનિદેવ મંદિર છે ત્યાં આગળ સમાપ્ત કરીશું અમે. જી, અને અંતમાં તમામ જે લોકો જોઈ રહ્યા છે તેમને જોડાવા માટે શું કહેશો આપ, કે તમામ જે લોકો છે હાલ જોડાયેલા છે, લોકો જે અમારી સાથે જોડાયેલા છે એ તો જોડાવાના જ છે, પણ અન્ય લોકો જે આજુબાજુના વિસ્તારના છે, અમારી ખૂબ નમ્ર વિનંતી છે કે અમારી યાત્રામાં તમે આવો, તમારા નાના બાળકોને ભૂલકાને લઈને આવો. હનુમાનજી એક સ્વરૂપ છે શ્રી રામના ભક્ત તરીકે. એમની જે યાત્રા અમે શોભાયાત્રા કરીએ તો કંઈક ને કંઈક અંદરથી ભાવભનક ફિલિંગ થાય છે. તો નાના બાળકોને આપણી સંસ્કૃતિ શું છે, આપણી સંસ્કૃતિમાં કયા ભગવાનો હતા, શું હતું, એની જાગૃતતા તરીકે તો એકવાર જરાક જે આજુબાજુના વિસ્તારોવાળા છે એમને નમ્ર વિનંતી છે કે અમારી યાત્રામાં ખાલી ને ખાલી જોવા આવો, જોડાઓ, પ્રસાદી લો. અમે ઠેર ઠેર ફટાકડા ફોડવાનું, સાંજે અમારો એવો પ્રોગ્રામ છે કે ભાઈ ફટાકડા બી ફૂટશે. અમારી શોભાયાત્રા જ્યારે નીકળશે ત્યારે અમારા ફટાકડા બી ફોડશે. અલગ અલગ જગ્યાએ કોલ્ડ ડ્રિંક, છાશ વગેરે એનું પણ વિતરણ છે. અને મહાપ્રસાદી અલગ અલગ જગ્યાએ, જેમ કે હનુમાનજીની કાલે જન્મ જયંતિ છે એટલે આખા દેશની અંદર દરેક હનુમાનજીના મંદિરોએ કંઈક ને કંઈક પ્રોગ્રામ રાખેલો હશે. એ રીતના અમારા ગોત્રી વિસ્તારની અંદર 4 થી 5 જગ્યાએ મહાપ્રસાદી ભંડારા તરીકે બધી જ જગ્યાએ અમારે પ્રસાદીનો લાભ લેવા આવો. જી. અને રવિભાઈ, અંતમાં તમે શું કહેશો, સમગ્ર જે આયોજન છે રૂટનો અને જે શોભાયાત્રા નીકળવાનો સમય છે, તમામ જે જનતા હાલ જોડાયેલી છે, વડોદરાવાસીઓ જોડાયેલા છે? બિલકુલ, જે રીતના વાત કરવામાં આવે તો હનુમાનજી કી સવારીનો જે રૂટ છે તે રૂટ હું તમને આજે તમામ દર્શકો સુધી અમે આ રૂટ મોકલી રહ્યા છે, જેમાં ભયભંજન હનુમાનજી મંદિર જે યોગીનગર ખાતે આવેલું છે ત્યાંથી હનુમાનજી કી સવારીની શરૂઆત થશે. ત્યાંથી અંબિકાનગર ચોકડીથી ગોકુલનગર જશે, ગોકુલનગરથી પછી ફરીથી અંબિકાનગર આવશે, અંબિકાનગરથી સંસ્કારનગર, સંસ્કારનગરથી ચંદ્રમૌલેશ્વર નગર, ચંદ્રમૌલેશ્વરથી મહીનગર, મહીનગરથી ગોત્રી પાણીની ટાંકી, ત્યાંથી કોલાબેરા કોલ સેન્ટર, ક્રિકેટ ગ્રાઉન્ડ કોર્પોરેશનનું છે ત્યાં, અને ત્યાંથી ફરીથી મહીનગર જે હનુમાનજીનું મંદિર છે ત્યાં યાત્રા પૂર્ણથી થશે. 2.5 કિલોમીટરની આખી આ જે રૂટ છે જેના પર સાંજે 4 વાગે જે સમય આપ્યો છે, 4:30-5 વાગ્યાની આસપાસ અમે જે સવારી છે તે શરૂ કરી દઈશું. અને જે સરકારનો નિયમ છે કે 10 વાગ્યા પહેલાં યાત્રા પૂર્ણ થઈ જાય તે તમામ પ્રયાસો અમારા આયોજકો તરફથી રહેશે. અને એક વખત તમામને હું ફરીથી એ જ નમ્ર અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ તમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને, તમામ રામ ભક્તોને, હનુમાન ભક્તોને, કે જરૂરથી તમે આ હનુમાનજી કી સવારીમાં પધારો, પોતાના પરિવાર સાથે આવો. સવારીનો જે ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે એમના દર્શન પ્રાપ્ત કરો. તમારા બાળકોને એટલા માટે લાવવું જોઈએ કે હિન્દુ સંસ્કૃતિ શું છે, કેવી રીતના હિન્દુ સંસ્કૃતિ જે તમારા જીવનમાં તમે ઉતારી શકો છો, બાળકના જીવનમાં ઉતારી શકો છો, તેનું જ્ઞાન તમે આપો. સાથે જ એક આખો વિસ્તારમાં હનુમાનજીની ભક્તિનો માહોલ એક ઊભો થાય તે ઉદ્દેશ્યથી અમે તમામને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. ખાસ એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, જેવું કહી રહ્યો છું કે આખા જે યાત્રામાં અમારા જે મુખ્ય મહેમાન છે તેમાં જો વાત કરવામાં આવે તો ઇસ્કોન મંદિરના નિત્યાનંદ જે સ્વામીજી છે, પ્રભુજી, તે આવવાના છે. ઘનશ્યામ સ્વામીજી, જ્યોતિનાથ મહારાજ, નયન મહારાજ, હિતેશ મહારાજ, આ તમામ મહારાજ આવવાના છે. મહાનુભાવમાં વાત કરવામાં આવે પોલિટિકલ તો વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રી અકોટા વિધાનસભાના ચૈતન્યભાઈ દેસાઈ, સયાજી વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા, સાથે જ વાત કરવામાં આવે મનીષાબેન વકીલ, શહેર વિધાનસભાના ધારાસભ્ય, વોર્ડ નંબર 10ના સ્થાનિક કોર્પોરેટરો, તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર, આ સહિતના તમામ જે મહાનુભાવો છે તેઓ પોતે પણ ત્યાં યાત્રામાં આવશે. શરૂઆતમાં આરતી થશે અને આરતીમાં ભાગ લઈને તેમનું સ્વાગત કરવામાં આવશે. અને એક જ સંદેશ છે સ્વચ્છતાનો, કે જે સવારી દરમિયાન જ રૂટની સાફ સફાઈ કરવામાં આવશે. રૂટ પર કચરો નહીં રહે. સવારી જેવી પૂરી થશે એટલે તમને રૂટ પણ આખો ક્લીન જોવા મળશે, જેના કારણે સ્વચ્છ ભારતનો જે સંદેશો છે તે પણ અમે અહીંથી આપીશું. અને વડોદરા જે વધુને વધુ સ્વચ્છતા રેન્કિંગમાં આગળ વધે તેવા પ્રયાસો અમારા તરફથી કરવામાં આવશે. જી. ખાસ જે
આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રાનું. દર વર્ષે કરવામાં આવે છે, આ ત્રીજું વર્ષ છે. અને ખાસ જે આયોજન થયા છે, કઈ વધારાનું કેવું છે? ખાસ શું બીજું છે? મહાઆરતીની તમે વાત કરી હતી. મહાઆરતી જે અમારું સમાપન જે જગ્યા પર થશે, મહીનગર સોસાયટી જી હનુમાનજી મંદિર પાસે, ત્યાં જેટલા પણ ભક્તો યાત્રામાં જોડાયેલા હશે, અંદાજિત 3,000 લોકો હશે. તે 3,000 લોકોની હાજરીમાં અમે એક મહાઆરતીનું પણ આયોજન કર્યું છે, જેમાં 15 મિનિટમાં એક એવો માહોલ ત્યાં હશે કે 3,000 લોકો એક સાથે ભગવાનની આરતી કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ તમને જોવા જી, મળશે. એટલે ખાસ આરાધના. જેમ તમે લોકોએ તમામ બધાએ સાંભળ્યું તેમ ખાસ આયોજન થયું છે. હનુમાન જયંતિ હોય ને ખાસ ઉજવણી અનેક જગ્યાએ રામ ભક્તો દ્વારા કરવામાં આવનાર છે ને સંસ્કારી નગરી વડોદરામાં પણ ખાસ આ ઉજવણી થવાની છે. હનુમાન જયંતિ નિમિત્તે ખાસ શોભાયાત્રા નીકળવાની છે, ભજન મંડળી હોય, ખાસ જે આયોજન હોય, તમામ લોકો જોડાવાના છે. અને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી પણ આપ તમામને કહેવામાં આવે છે કે તમે પણ શોભાયાત્રામાં જોડાઓ. ખાસ કરીને જે ભગવાન નગર યાત્રાએ નીકળવાના હોય ને ખાસ ઉજવણી થવાની હોય, આપણે બધાએ તેમાં જોડાઈએ તેવી સ્પાર્ક પણ અપીલ કરે છે. અને ખૂબ ખૂબ આભાર આપ તમામનો સ્પાર્કમાં જોડાવા બદલ. આપ તમામનો પણ ખૂબ ખૂબ આભાર. કેમેરા પર્સન ગૌતમ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.